હાલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે એક નવી જ વેરાયટી લઈને આવી ગઈ છું. તમને શું લાગે છે? બિસ્કિટ છે? કૂકીઝ છે? તો એ જાણવા માટે આખો વિડીયો જોજો. એકદમ યુનિક રેસીપી છે અને ઘરમાં રહેલી સિમ્પલ વસ્તુઓમાંથી જ બની જતી આ રેસીપી છે. જો આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો. મારા વિડીયોને લાઈક જરૂરથી આપશો અને શેર પણ કરશો. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે આ યુનિક રેસીપી બની છે. નો મેંદા. આમાં ક્યાંય મેં મેંદાનો પણ ઉપયોગ કરેલ નથી. ચાલો જોઈએ. તો અહીંયા અડધો કપ ઘઉંનો ઝીણો લોટ મેં લઈ લીધો છે અને અડધો કપ ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે. 2 ટેબલ સ્પૂન રવો લઈ લીધો છે. 1 ટેબલ સ્પૂન ઘી નાખીશ અને 1 ટેબલ સ્પૂન તેલ અને હવે એક પિંચ સોલ્ટ ઉમેરીશું. અને આ જુઓ, મારી પાસે ગુલાબ જાંબુની વધેલી ચાસણી છે. તો આ ચાસણીનો ઉપયોગ કરીને આજે આપણે આ એક યુનિક રેસીપી બનાવવાની છે. તો હવે ફ્રેન્ડ્સ, આવી રીતની વેરાયટી બનાવવી હોય તો એમાં લોટ બાંધવાની પણ એક કલા છે કે આપણે જ્યાં સુધી લોટને ભેગો ન થાય ત્યાં સુધી માત્ર આપણી આંગળીઓની મદદથી જ એ લોટને મિક્સ કરવાનો છે. તમે જોઈ શકો છો, હું માત્ર 5 આંગળીઓની મદદથી જ લોટને મિક્સ કરી રહી છું. જો તમે હથેળીનો ઉપયોગ કરીને લોટને દબાવી દેશો તો પૂરી આપણી ખસ્તા નહીં બને. તો આ સ્વીટ પૂરી, ડિઝાઇનર પૂરી બનાવવા માટે લોટ બાંધતી વખતે ત્યાં સુધી હથેળીનો ઉપયોગ ન કરવો કે જ્યારે બધું જ એમાં પાણી કે ચાસણી ઉમેરાઈ જાય. હવે મેં પાણીનો ઉપયોગ કર્યો છે કારણ કે ચાસણી મારી પતી ગઈ છે. અને હવે જુઓ, હવે હું મારી હથેળીનો ઉપયોગ કરી રહી છું. તો બસ આ જ રીતે તમે જ્યાં સુધી બધો જ લોટ ભેગો ન થાય ત્યાં સુધી આંગળીઓથી જ લોટને મિક્સ કરવાનો. અને આ લોટને આપણે મીડિયમ કડક રાખીશું. જેવો આપણે પૂરીનો લોટ બાંધતા હોઈએ એવો જ બાંધી લેવાનો છે. 1 કપ લોટની સામે અડધો કપ ચાસણી અને 2 થી 3 ચમચી જેટલા પાણીની મારે જરૂર પડી છે. આ લોટને 1 કલાક કમ્પલસરી રેસ્ટ આપવાનો છે. તો જ આપણી પૂરી છે એ ક્રન્ચી, સોફ્ટ અને ખસ્તા બનશે. 1 કલાક બાદ જુઓ, લોટ કેટલો ફૂલીને ઉપર આવી ગયો છે કારણ કે ઘઉંનો કકરો લોટ અને રવો એ બંને ફૂલી જાય છે અને એટલો સ્મૂથ છે કે હાથમાં લેવો આપણને ગમે છે. એકદમ નાના નાના આપણે નોર્મલ પૂરી બનાવીએ એનાથી પણ નાના લુવા બનાવવાના છે. તો આ રીતે નાના નાના હું લુવા બનાવું છું અને ત્યાર પછી એની એકદમ નાની પૂરી વણીશું. હવે આ રવો છે એમાં રગદોળીને હું એક નાની પૂરી વણું છું. પૂરીની સાઈઝ જોઈ લેજો ફ્રેન્ડ્સ, બસ આટલી જ. અને હવે હું એમાં સ્ટફ કરું છું બદામ પિસ્તાનો ભૂકો અને ખસખસ. આટલું અંદર સ્ટફ કરી અને આપણે જેમ કચોરી વાળીએ અથવા તો પૂરણપૂરી બંધ કરીએ એવી જ રીતે આને આપણે બંધ કરી અને નાનું ગુલ્લું તૈયાર કરી દેવાનું છે. ફરીથી એને રવામાં રગદોળી લઈશું અને સાવ નાની પૂરી વણી લઈશું. જુઓ, આટલી નાની. હવે મારી પાસે એક લંચ બોક્સનું અંદરનું ઢાંકણ પડ્યું હતું, તો મેં એનો યુઝ ડિઝાઇન કરવા માટે લઈ લીધો છે. તો જુઓ તમે કેવી સરસ હમણાં ડિઝાઇન પડશે. બસ આ રીતે મૂકીને મેં દબાવી દીધું છે.
ને એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે. તો કેટલી સરસ આપણી આ સ્ટફ્ડ પૂરી દેખાય છે. જોતાં કોઈ કહે જ નહીં કે આ પૂરી છે, એમ જ લાગે કે આ બિસ્કિટ્સ છે અને એ પણ હોમમેડ નથી એવું જ કહેશે. ફરીથી મેં ડ્રાય ફ્રૂટ, ખસખસ સ્ટફ કરી અને એને વાળીને બંધ કરી દીધું છે. ફરીથી એની એકદમ નાની પૂરી વણી લઈશું અને આ રવામાં જરૂરથી રગદોળજો, એમનેમ પણ વણાશે પણ રવો એમાં લાગવાથી એમાં વધારે ક્રિસ્પીનેસ આવશે. ફરીથી આ મારા જે બીબુ છે એમાં મેં દબાવી દીધી છે અને જુઓ કેટલી સરસ ડિઝાઇન પડી ગઈ છે. તો આ રીતે મેં બધી જ પૂરીને ડ્રાયફ્રૂટ સ્ટફ કરીને ડિઝાઇનર પૂરી બનાવી દીધી છે. તો હવે મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે અને તેલ ગરમ થયું છે પણ એમાં નાખતા પહેલાં આપણે આ દરેક પૂરીને ફોર્કની મદદથી થોડા થોડા હોલ કરી દઈશું. જુઓ, તેલ આટલું જ ગરમ હોવું જોઈએ, એકદમ ફાસ્ટ નહીં. અને આ મેં મીડિયમ પણ નથી રાખ્યું, સ્લો ટુ મીડિયમ ચાલે છે. તો આટલા ધીમા તાપે આપણે આ એક ઘાણને તળાતા 10 મિનિટ લાગશે. એને આપણે ગોલ્ડન કલર આપવાનો છે, ક્રન્ચી બનાવવાની છે, એટલે ધીમા તાપે ધીરજ રાખીને તળવાની છે. એક જ સાઈડે વધારે ડાર્ક કલર ન આવી જાય એ પણ જોવાનું. તો એને ઉલટાવતા પુલટાવતા રહેવાનું. જુઓ, ગોલ્ડન કલર ધીમે ધીમે આવવા લાગ્યો છે. સરસ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. બસ એની સાઈડ ચેન્જ આપણે કરતા રહેવાની અને ગેસ છે એ સ્લો રાખીશું. એકદમ સુંદર કલર આવી ગયો છે અને હવે આપણે આ પૂરીને જારાની મદદથી કાઢી લઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે એવી બની છે આપણી ડ્રાયફ્રૂટ સ્ટફ્ડ પૂરી. હવે આપણી પૂરી પણ ડિઝાઇનર છે તો થોડું ડેકોરેશન પણ અલગ તરીકેથી જ કરવું પડે ને. તો આની ઉપર હું ક્રશ્ડ બદામ અને પિસ્તાનો ભૂકો છાંટી રહી છું અને હવે જે ચાંદીનો વરખ આવે મીઠાઈમાં લગાવવાનો એ હું થોડો થોડો લગાડી રહી છું. એનો લુક ખૂબ જ એટ્રેક્ટિવ આવશે. અને આ વાનગી જો કોઈ મહેમાન આવે અને તમે એમને આપી તો તમને રેસીપી જરૂરથી પૂછશે. તો તમે મારો વિડીયો એમને જરૂરથી શેર કરી દેજો. ફ્રેન્ડ્સ, આપને મારી આ યુનિક રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને લાઈક આપીને શેર કરશો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.